નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ ગરેદર તાલુકા ખાતે એક મર્ડરનો બનાવ બનવા પામેલ હતો। બનાવની વિગત જોઈએ તો આ કામના આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર કે જેઓ હાથિયાધાર પાલીતાણાના રહેવાસી છે, તેઓના આશરે 3 વર્ષ પહેલા પાયલબેન પરમાર કે જેઓ મફતપરા ગરેદરના રહેવાસી છે, તેઓની સાથે 3 વર્ષ પહેલાના લગ્ન છે એ થયા હતા। છેલ્લા 2 વર્ષથી પાયલબેન અને વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેમનું લગ્ન જીવન છે એ સારું ચાલતું ન હતું અને અવારનવાર તેમની વચ્ચે જે કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા। આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં। આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ વેલજીભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। સદરુ બાબતે આરોપી વિજયભાઈ વેલજીભાઈ પરમાર છે તેઓને હસ્તગત કરી લેવામાં આવ્યા છે, તેમજ આ મર્ડરની તપાસ છે એ ગરેદર પોલીસ સ્ટેશનના પીઆઈ રવિ રબારી દ્વારા કરવામાં આવી રહી છે।